શું કોઈ ટ્રસ્ટ છે એ ખેતીની જમીન ખરીદી શકે? મિત્રો, આવા ઘણા બધા પ્રશ્નો વ્યુઅર્સને આવ્યા છે કે ટ્રસ્ટ છે એ ખેતીની જમીન ખરીદી શકે કે નહીં. તો આજે આ વિડીયોના માધ્યમથી એનો જવાબ આપવાનો પ્રયત્ન કરું છું. તો એનો જવાબ છે હા, ટ્રસ્ટ છે એ ખેતીની જમીન ખરીદી શકે છે, પરંતુ એની પાછળની અમુક શરતો છે જે તમારે પરિપૂર્ણ કરવી જોઈએ. મિત્રો, ગુજરાતમાં જે ખેતીની જમીન છે એ કૃષિ કાયદા મુજબ ખેતીની જમીન છે એ માત્ર ખાતેદાર એટલે કે જે ખેડૂત ખાતેદાર હોય એ જે જમીન ખરીદી શકે છે. પરંતુ અમુક કિસ્સાઓમાં જે ટ્રસ્ટ હોય છે એનો હેતુ જો સાર્વજનિક હોય, લોકોના હિત માટેનું હોય અને એના માટે જો કોઈ જમીનનો ઉપયોગ કરવાનો હોય, કે માની લો કોઈ જમીન ઉપર સ્કૂલ બનાવવાની હોય, હોસ્પિટલ બનાવવાની હોય, અથવા તો અન્ય કોઈ પણ જાહેર જનતાને હિતને લગતું કોઈ કાર્ય કરવાનું હોય, તો આવી ખેતીની જમીન છે એ ટ્રસ્ટ પણ ખરીદી શકે છે. પરંતુ એની પહેલાં જરૂરી મંજૂરી મેળવવી ફરજિયાત છે. કલેક્ટર પાસેથી, સરકાર પાસેથી, ચેરિટી કમિશનમાંથી તમારે આ મંજૂરી લેવી પડે અને આ મંજૂરી મળ્યા બાદ છે આવી જમીન છે એ ખરીદી શકાય છે. ઘણા કિસ્સાઓમાં ખેતીની જમીન છે એ બિનખેતી કરાવ્યા બાદ પણ ટ્રસ્ટ છે એ આવી જમીન ખરીદી શકે છે અને લોકહિતનું કાર્ય આવી જમીન ઉપર કરી શકે છે. પરંતુ દરેક કેસ છે અને દરેક જમીન છે એ કયા પ્રકારની છે એ એના આધારે એ બધું નક્કી થઈ શકતું હોય છે. પરંતુ આ વિડીયોના માધ્યમથી મેં તમને કોમન માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે કે ટ્રસ્ટ છે એ ખેતીની જમીન ખરીદી શકે કે નહીં. તો મિત્રો, હવે આ વિડીયો જોયા પછી તમારા મગજમાં, તમારા માઇન્ડમાં ક્લિયર થઈ ગયું હશે કે ટ્રસ્ટ છે એ ખેતીની જમીન ખરીદી શકે કે કેમ. મિત્રો, તમારા માઇન્ડમાં પણ આવા કોઈ પણ પ્રશ્ન હોય, ટ્રસ્ટને લગતા પ્રશ્ન હોય, પ્રાઇવેટ ટ્રસ્ટને લગતા હોય, પબ્લિક ટ્રસ્ટને લગતા હોય, તો આવા કોઈ પણ પ્રશ્ન, કોઈ પણ મૂંઝવણ હોય તો જરાય મૂંઝાશો નહીં. બેઝિઝક કોમેન્ટ બોક્સમાં તમારી મૂંઝવણ છે એ મૂકશો. તમારો પ્રશ્ન જો આપ મૂકશો કોમેન્ટ બોક્સમાં તો કાયદાની વાતો એનો જવાબ આપશે, તમારી મૂંઝવણનું નિરાકરણ લઈ આવશે અને તમને માર્ગદર્શન કરશે. મિત્રો, હું આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. વિડીયો જો પસંદ આવ્યો હોય તો તમારા ગ્રુપમાં જરૂર શેર કરજો, જેથી કરીને વધુને વધુ લોકો સુધી આ કાનૂની માહિતીનો પ્રચાર અને પ્રસાર થઈ શકે. ફરી પાછો નજીકના ભવિષ્યમાં નવા વિષય વસ્તુ સાથે તમારી સમક્ષ રજૂ થઈશ. ત્યાં સુધી મને રજા આપશો. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ. કાયદાની વાતો સાથે જોડાયેલા રહો, કાયદાના જાણકાર બનો અને તમારા અધિકારોનું રક્ષણ કરો. ધન્યવાદ.